આત્મઘાત એ મહાપાપ છે. શ્રી નીલકંઠવર્ણી ભયંકર વનમાં એકલા ચાલ્યા જાય છે. એક મોટી નદી આવી, તેમાં સ્નાન કરી, પૂજા કરી, ફળ જમીને ચાલતા થયા. ત્યાં એક પીપળાનું વૃક્ષ આવ્યું. ત્યાં પ્રભુ બેઠા. બાજુમાં એક કૂવો હતો. તેના કાંઠા ઉપર એક માણસ કૂવામાં પગ લટકાવીને બેઠો હતો. પ્રભુએ પૂછ્યું, કેમ કૂવામાં પગ લટકાવ્યા છે? બસ હવે કૂવામાં પડીને મરી જઈશ. મરવાનું કારણ શું છે? ઘણા દિવસથી ભક્તિ કરું છું, પણ ભગવાન મળતા નથી, દર્શન થતા નથી, તેથી કૂવામાં પડીને મરી જઈશ. પ્રભુએ કહ્યું, ભલા માણસ, ચોરાઈએ મરવું એ તો આત્મઘાત કહેવાય. આત્મઘાત એ મહાપાપ છે. આત્મઘાત કરનારો નરકમાં જાય છે અને સજા ભોગવે છે. ફરીથી એને ક્યારેય પણ મનુષ્ય જન્મ મળતો નથી. આવી ખોટી આંટી રાખો છો તે નરી મૂર્ખતા છે. હઠ રાખવાથી ભગવાન મળશે નહીં. પ્રભુ સાથે અતિશય પ્રેમ કરવાથી, ધર્મ સહિત ભક્તિ કરવાથી ભગવાન મળે છે. મરવાથી મોક્ષ થતો નથી. મોહ અને માયાને મારવાથી મોક્ષ થાય છે. મોક્ષરૂપી કિનારા સુધી પહોંચવામાં મદદરૂપ બને એવું આ માનવ શરીર છે. તમને ખબર હોવી જોઈએ કે મારે ક્યાં જવું છે. ખબર વગર જશો ક્યાં? નક્કી નિર્ણય તો જોઈએ ને. મર્યા પછી જવું ક્યાં? ધામમાં કે ગામમાં? નક્કી તો કરવું જોઈએ ને. જેની પાસે જવું છે તેની સાથે ઓળખાણ તો જોઈએ ને. ઓળખાણ વિના જશો ક્યાં? આત્મઘાત કરશો તો મર્યા પછી ભૂત થશો. ભૂતને નદી, સરોવર વગેરે જળાશયોમાં પાણી પીવા મળતું નથી. વરુણ દેવની ચોકી હોય છે. અનાજ પણ ખાવા મળતું નથી. પેશાબ અને વિષ્ટા ખાવા મળે છે અને જ્યાં ત્યાં રખડે છે. ભૂત યોનિમાં અપાર દુઃખ હોય છે. માટે ચેતી જાઓ ને આત્મઘાત કરતાં અટકી જાઓ. પ્રભુ કહે છે, દેહ બુદ્ધિ દૂર કરીને યોગ ધારણા કરો. દ્રઢ નિશ્ચય રાખીને પ્રભુનું ધ્યાન કરશો તો તમને દિવ્ય સ્વરૂપે ચોક્કસ પ્રભુ દર્શન દેશે. ત્યાં પ્રભુ નીલકંઠવર્ણીના સ્વરૂપમાંથી પ્રકાશના પુંજ છવાયા. પ્રકાશ મધ્યે ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ભક્તરાજે પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. હે પ્રભુ, તમે મને મૃત્યુથી બચાવી લીધો. દયા કરીને દર્શન આપ્યા. ધન્ય હો મહારાજ, આપની દયાનો કોઈ પાર નથી. આંખમાં ઉપકારના આંસુ આવી ગયા. પ્રભુએ કહ્યું, તમે ઘરે જાઓ. તમારા માતા પિતા વાટ જુએ છે. તેમની સેવા કરજો ને ધર્મ નિયમનું યથાર્થ પાલન કરજો. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મામે વેશ્યસી યુક્તવેવ માત્મનમ મત परायण. तुम मेरे भक्त हो जाओ, मुझ में मन लगाने वाले हो जाओ, मेरा पूजन करने वाले हो जाओ और मुझे नमस्कार करो. इस प्रकार अपने आप को मेरे साथ लगाकर मेरे परायण होने पर तुम मुझे ही प्राप्त होगे. प्रभु कहे छे, अखंड मारू चिंतन करता करता जे देहनो त्याग करे छे ते चोक्कस मने ज पामे छे. कहेता परम पदने पामे छे. तमने आशीर्वाद आपीए छीए. आनंद मग्न बनीने भजन स्मरण करशो तो देहना अंते उत्तम गतिने पामशो. सत्य वात समझाई गई तो मृत्युथी बची गया. जय श्री स्वामीनारायण.